બીબીએન ન્યૂઝ દ્વારા માંજલપુર રન 2024નું અંધ છોકરીઓ તથા અનાથ વિદ્યાર્થીઓ દ્વારા ઝંડી બતાવીને દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બીબીએન ન્યૂઝ દ્વારા માંજલપુર રન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 વર્ષથી લઈને 70 વર્ષના સિનિયર સિટીઝન આ રનમાં દોડ્યા હતા. આ રન 100 મીટરથી લઈને 1500 મીટર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500થી વધુ બાળકો, યુવાનો અને યુવતીઓ રન ફોર માંજલપુરમાં ભાગ લીધો હતો. આ પ્રથમ રનને અંધ છોકરીઓ તથા અનાથ વિદ્યાર્થીઓ દ્વારા ઝંડી બતાવીને દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જ્યારે આ રનમાં ભાગ લેવા છોટાઉદેપુરથી આવેલા રનર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અંતે તમામ વિદ્યાર્થીઓએ ગરબા પણ રમ્યા હતા. માંજલપુર રનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે બીબીએન ન્યૂઝના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણે બીબીએન ન્યૂઝ દીપતાર ફાઉન્ડેશન દ્વારા આજે રન ફોર માંજલપુરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણને 1500થી વધારેનું રજિસ્ટ્રેશન છે અને છોકરાઓને આ ઇવેન્ટનો મોટો એક જ છે કે ફેમિલી સાથે હેલ્થને મોટિવેટ કરવા માટેનો છે. સો આપણે એમાં 4 વર્ષથી લઈને 70 વર્ષ સુધીનું રજિસ્ટ્રેશન કરાવડાયું છે, તો જે કરીને ફેમિલી સાથે લોકો દોડી શકે. એની સાથે આ ઇવેન્ટ રન ફોર માંજલપુરમાં જેટલા એનજીઓસ છે, જેટલા એનજીઓસને સપોર્ટ કરવા માટે ફંડ રાઇઝ કરવાનું કામ ચાલી રહ્યું છે અને એ જ હેતુથી આપણે નામ આપ્યું છે રન ફોર માંજલપુર. આજેની ઇવેન્ટમાં ફ્લેગ ઓફ કરવામાં આવશે. જે બ્લાઇન્ડ ગર્લ્સ છે, બ્લાઇન્ડ દીકરીઓ છે આપણી, એમના દ્વારા તથા ડોન બોસ્કોના જે અનાથ આશ્રમના છોકરાઓ છે એમના હાથે ફ્લેગ ઓફ કરીને આપણો આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવશે. આપણે આ આયોજન બીબીએન ન્યૂઝ તરફથી 2 વર્ષથી કરવામાં આવે છે. લાસ્ટ યર આપણે એપીએસ સ્કૂલ સાથે ટાઈપ કરીને નિઝામપુરા કરેલું. આ વર્ષે આપણે માંજલપુરમાં કર્યું છે. મારું નામ ભાવિશા પરમાર, દીપતાર ફાઉન્ડેશનના ફાઉન્ડર છું અને બીબીએન ન્યૂઝના તંત્રી છું. નમસ્કાર, મારું નામ છે વિશ્રામ ગઢવી. હું સુરભી લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલમાંથી મ્યુઝિક ટીચર અને સ્પોર્ટ્સ ટીચર છું. આજે અમે બીબીબી ન્યૂઝ દ્વારા માંજલપુર ખાતે અમને એક સવારે પ્રેયર અને એક સોંગ માટે અહીંયા અમને ઇન્વાઇટ કર્યા, એ બદલ એ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અમને આવી જ રીતે કોઈ સારા પ્લેટફોર્મ મળશે દિવ્યાંગોને તો અમને બહુ ખુશી મળશે અને આગળ જતાં અમને સારા સ્ટેજ મળશે. થેન્ક યુ. બાળકોને કંઈક જ્યારે આવા કંઈ મોટા સ્ટેજ આવે તો સ્ટેજ મળતા હોય ત્યારે બહુ ખુશી થતી હોય છે કે સાહેબ અમને આવી રીતે કંઈક બહાર ગાવા લઈ જાઓ. અમે સ્કૂલમાં સારું સ્કૂલના પ્રોગ્રામ પછી બી અમને જે બહાર શીખવા મળે છે એ મારા માટે બહુ મજા આવે છે. એનાથી અમને બહાર અમને લોકો જાણવા ઘણું બધું મળે છે. તો અમને અહીંયાથી અમને ગમે તેમ કરી બહાર લઈ અને અમને શીખવાડો, બહાર પ્લેટફોર્મ આપો. એ છોકરાઓ મને વારંવાર રજૂ કરતા અને હું ઘડી વારંવાર એમને બહાર સ્પોર્ટ્સ હોય, મ્યુઝિક હોય, એવી રીતે પ્રોગ્રામ્સ હોય, કોઈ બી મોટી ઇવેન્ટ્સમાં એ લોકોને ગાવા વગાડવા અને રમતગમતમાં બધી શક્ય લઈ જાઉં. પેરા ઓલિમ્પિક જેવી ગેમમાં પણ અમે લોકો દર વર્ષે નેશનલ, ઇન્ટરનેશનલ સુધી બી રમ્યા આવ્યા છે મારા છોકરાઓ. અને આવા નાના પ્રોગ્રામ બી અમે લોકો કરીએ છીએ, ભજનના, લગ્ન ગીતના ને એવા નાના. અને ન્યૂઝ વડોદરાને 2 વર્ષ પૂર્ણ થયા છે. તે નિમિત્તે સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે આજે સુંદર મજાની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે જે લોકો દિવ્યાંગો છે એમના માટે વિશેષ રીતે આજે આ કાર્યક્રમ ફંડ રેઝિંગની ઇવેન્ટ તરીકે પણ આયોજન કરવામાં આવ્યું છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી મોટી સંખ્યામાં દિવ્યાંગો છે તે આજે આ રેલીમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ત્યારે ભાવિશાબેન પરમાર અને એમની સમગ્ર ટીમ એમને વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નમસ્કાર દર્શક મિત્રો, બીબીએન ન્યૂઝ લાઈવમાં આપણું સ્વાગત છે. જે રીતે વાત કરીએ કે ફર્સ્ટ ટાઈમ કહેવાય કે ન્યૂઝ ચેનલ તરફથી બરોડાના અંદર કહેવાય કે મેરેથોનનું આયોજન કર્યું ને તેના અંદર પણ કહેવાય કે બાળકોની સાથે માતાઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો. સાથે કહેવાય કે સવારે 5 વાગ્યાથી લઈને લાઈનમાં સતત ઊભા છે ને આજે જે માતાઓ છે કે પહેલો, બીજો અને ત્રીજો નંબર આવેલા છે તેમની સાથે આપણે ખાસ વાત કરીશું. શું કહેશો બેન, આજે બાળકો સાથે તમે પણ ભાગ લીધો? હું ઓલવેઝ મારા કિડ્સને બધી મેરેથોનમાં પાર્ટિસિપેટ કરવા માટે એન્કરેજ કરું છું અને હું પોતે પણ મેરેથોન રનર છું. કયો નંબર આવ્યો છે તમારો? આજે મારો ફર્સ્ટ નંબર આવ્યો છે. શું સંદેશો આપી સાથે નાગરિકોને પણ? હું એવો સંદેશો આપીશ કે બધાએ કોઈ પણ વ્યાયામને લગતી એક્ટિવિટી કોઈ પણ કરવી જોઈએ. રનિંગ હોય, સ્વિમિંગ હોય, વોકિંગ હોય, પણ કોઈ પણ એક એક્ટિવિટી રેગ્યુલર કરવી જ જોઈએ પોતાના શરીર માટે. શું નામ આપનું? મેઘા. જે રીતે મેઘાબેને કીધું કે પોતાના શરીર માટે એક્ટિવિટી કરવી જ જોઈએ. શું કહેશો આપ?
જે રીતે તમે ફિટ છો આટલી ઉંમરમાં પણ તો સંદેશો શું આપશો નાગરિકોને પણ? समझने में तो थोड़ा दिक्कत है हिंदी में क्या बोलोगे आप जिस तरह से आप बाहर से आए उसी हमको बात मिली है तो जिस तरह से आप बाहर से आए उसे हमको बात मिली है तो क्या बोलोगे आज का रन में आप सेकंड नंबर पे आए और नागरिकों को भी संदेश क्या दोगे? मैं हमेशा ही बोलती हूँ, लेकिन सबसे पहले तो ये है अपना लाइफ में थोड़ा कुछ ना कुछ तो करके दिखाना चाहिए। और हमेशा जो एक्सरसाइज कुछ ना कुछ तो एक्सरसाइज करना चाहिए। रनिंग हो, कोई भी हो, वॉकिंग हो, रनिंग हो, मतलब करना चाहिए। क्या नाम आपका? बीबा, मैं आर्मी से हूँ। આર્મી થી પણ કહેવાય કે બેન અહીંયા જોડાયા છે અને સાથે બીજા પણ બેન છે થર્ડ નંબર પર આવેલા છે શું કહેશો બેન क्या बोलोगे आप थर्ड नंबर पे आए और अच्छा आपने रनिंग किया है? बिल्कुल, हम लोग हमेशा यही सोचते हैं कि संडे का दिन है आराम किया जाए, लेकिन मेरे को यही लगता है कि संडे के दिन हमेशा कुछ अलग करना चाहिए। रात में जब भी सोए और सुबह उठे तो यही सोचना चाहिए कि चलो आज कुछ नया किया जाए। तो बिल्कुल यहाँ का जोश को देख के बिल्कुल ऐसा नहीं लग रहा है कि सब यहाँ आराम करने के मूड में रहते हैं। संडे को बहुत अच्छा लगा और इसी तरह सब लोग पार्टिसिपेट करें तो अच्छा लगेगा। मेरा नाम वर्षा है, मैं समा से आई हूँ। કહેવાય કે માજલપુર ખાતે જે ઉત્સાહ જે બાળકોમાં હતો તે ઉત્સાહ જોઈ રહ્યા છો અમારી સાથે કે 1200 મીટરની દોડમાં કે જે બાળકી છે ત્રીજો નંબર આવી છે પગમાં ઈજા થઈ ગઈ છે તેને તે છતાં પણ કહેવાય કે તેને દોડવા માટેનો ઉત્સાહ તેને બિલકુલ છોડ્યો નહીં અને પગમાં વાગવા છતાં પણ કહેવાય કે તે ત્રીજો નંબર લઈને આવી છે બેટા કયા ધોરણમાં ભણે છે? 8માં કઈ સ્કૂલમાં છે? ઓક્ઝિલિયમ કોન્વેન્ટ હાઈસ્કૂલ આટલો બધો ક્રેઝ કરીને દોડવા માટે કે વાગી તે છતાં પણ દોડી ગઈ મને સ્પોર્ટમાં રહેવાનું બહુ જ ગમે છે સ્પોર્ટ માટે શું કહેશ બે સંદેશો શું આપીશ તું બધાને? સ્પોર્ટ માટે હું એવું જ કહેવા માંગુ છું કે બધા ભલે પડી જાઓ ગમે તે થાય પણ પોતાના લક્ષ્ય યાદ રાખજો। દિવ્યાંશી તે કહેવાય કે મેરેથોનનું કહેવાય કે બીજું વર્ષ હતું ને બીજા વર્ષમાં કહેવાય કે માજલપુર ખાતે સુંદર મજાનું કહેવાય કે બીબીએન ન્યૂઝ તરફથી જે આયોજન કર્યું છે નિલેશભાઈ બ્રહ્મભટ્ટ પણ આપણી પાસે છે। નિલેશભાઈ શું કહેશો આજે માજલપુર ખાતે બાળકોની સાથે માતાઓ પણ કહેવાય કે ઉત્સાહભેર કહેવાય કે આ 2 કિલોમીટરના રનમાં ભાગ લીધો? પહેલું તો બીબીએન ન્યૂઝને 2 વર્ષ પૂરા થયા છે અને આ સુંદર આયોજન કર્યું છે તેમનો આભારમાં કોંગ્રેચ્યુલેશન કહેવામાં આવે છે કે ભાઈ બહુ સુંદર આયોજન કરેલું છે। આ મુખ્ય ધ્યેય કરવાનું કારણ આ મેરેથોન દોડ છે બીજા વર્ષે જે કરી છે તે અંધ બાળકીઓને ફીસમાં મદદરૂપ થવા માટે એનજીઓ દ્વારા મને બધા ભેગા થઈને કરેલું છે। આના કરતાં હવે આવતા વર્ષે નેક્સ્ટ યર બધા એનજીઓને ભેગા કરી આનાથી મોટું સુંદર આયોજન કરવા આ લોકો જઈ રહ્યા છે એવી અને સારી રીતે કરે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। બહુ સુંદર ને સારું આયોજન છે અને આવું આયોજન આ લોકો બીબીએન ન્યૂઝ દ્વારા સારી રીતે વડોદરામાં કરતા રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। નિલેશ બ્રહ્મભટ્ટ। કહેવાય કે જ્યારે માજલપુર ખાતે જે રીતે મેરેથોનનું આયોજન કર્યું ને તેના અંદર કહેવાય કે બાળકોની સાથે માતાઓ પણ ખૂબ જ કહેવાય કે ઉત્સાહભેર ભાગ લીધો। તેમાં ઘણા બધા બાળકો છે અને બાળકો આપણી સાથે જે રનરમાં ફર્સ્ટ આવેલો છે તેની સાથે વાત કરીશું। कैसा लगा आज के मैराथन में रनर में फर्स्ट आया आप? बहुत अच्छा लगा और मुझे है ना डर भी लग रहा था पर अच्छा हुआ कि मैं फर्स्ट आ गया। थैंक यू। ऐसा रनिंग करने का कब से आपको ऐसा करते हो रनिंग? मैं तो 8 और 7 ईयर्स से ही मैंने थोड़ा चालू किया था और थोड़ा थोड़ा करके फिर मैंने खेल महाकुंभ में लिया, डिस्ट्रिक्ट लेवल में गया पर मैं क्वालिफाइड नहीं हुआ, थर्ड आया था तो इसलिए इस मैराथन में मैंने पार्ट लिया। अच्छा, क्या नाम आपका? અભિમન્યુ ઘોરપડે। રન ફોર માજલપુરનું આયોજન કરવામાં આવ્યું અને કહેવાય કે ખૂબ જ કહેવાય કે ઉત્સાહભેર માજલપુરના નાગરિકોએ ભાગ લીધો અને તેના અંદર પણ કહેવાય કે બાળકો એટલે ખૂબ જ ઉત્સાહભેર કહેવાય કે સવારે 4 વાગ્યાથી કહેવાય કે નાના જે ભૂલકા છે પહેલો બીજો નંબર આવેલા છે જે રીતે કહેવાય કે માજલપુરના જે ભૂલકાઓ છે તેમની સાથે આપણે ખાસ વાત કરવાના છે અને તેમાં પણ કહેવાય કે ફર્સ્ટ આવેલો નાનો જે લિટલ છે તેની સાથે વાત કરું। बेटा कैसा लगा आज आपको मैराथन में भाग लेके? अच्छा लगा। अच्छा लगा। आप कौन से नंबर पे आए हो? फर्स्ट नंबर पे। आपका रनअप कितना था? 100 मीटर पे फर्स्ट आए हो। કહેવાય કે 100 मीटर અંદર જે નાનો બાળક છે તે ફર્સ્ટ આવ્યો સાથે એ જ કહેવાય કે નાની ભૂલકી પણ છે। बेटा कौन से आपने रनिंग में भाग लिया था? 100 मीटर। 600 में आप क्या फर्स्ट आए हो? हाँ। क्या नाम है आपका? माही। माही।
कौन से स्कूल में पढ़ते हो बेटा? डॉन बॉस्को हाई स्कूल। डॉन बॉस्को में पढ़ते हो। अच्छा गुड। क्या बोलोगे आप इतनी जल्दी आ गए और दौड़ने से, तो दूसरे बच्चों को भी क्या संदेशा दोगे आज? मुझे बहुत अच्छा लगा फर्स्ट आकर 600 मीटर और दूसरे बच्चों को क्या बोलोगे? मॉर्निंग में उठना चाहिए, दौड़ना चाहिए? की मॉर्निंग में उठना चाहिए, दौड़ना चाहिए, अच्छा पीना चाहिए, दूध पीना चाहिए, खाना चाहिए। નાના નાના ભૂલકા છે પણ સરસ મજાનું બોલી રહ્યા છે। क्या बोलोगे आपका कौन सा नंबर आया है? फर्स्ट फर्स्ट आया है। कौन सा रनर में थे आप? 800 में 800 में थे। क्या संदेशा दोगे? कि सुबह उठने का, जल्दी उठने का, मतलब वार्म अप वो सब डेली प्रैक्टिस रखने की। कौन से स्कूल में पढ़ते हो? डॉन बॉस्को। क्या नाम है? रिद्धि। કહેવાય કે જેવી રીતે કહેવાય કે નાના નાના ભૂલકા જે રીતે ભાગ લીધો છે, ઘણા બધા ભૂલકાઓ છે। क्या बोलोगे आपका 3rd नंबर आया है और कौन से में रनअप में भाग लिया था? 800 मीटर। 800 में। कैसा लगा सुबह सुबह में आने का और फिर ये रोड के ऊपर दौड़ लगाने का? एनर्जेटिक। क्या बोलोगे आप? बस अच्छा लगा दौड़ के आज। अच्छा लगा। ऐसा रनअप होना चाहिए माजलपुर में हर बार। हाँ होना चाहिए। और हमारे बीबीएन न्यूज़ तरफ से कैसा रिस्पांस मिला सबको? बहुत अच्छा था, सब बहुत बहुत अच्छा सपोर्टिव था। हाँ, खूब मजा आई। बहुत मजा आई। क्या नाम है आपका? साक्षी। નાના નાના બીજા બધા ભૂલકાઓ છે, તેમની સાથે પણ થોડી વાત કરીશું આપણે। क्या बोलोगे बेटा, कौन सा नंबर आया? सेकंड नंबर आया। कैसा लगा सुबह सुबह में भाग के? बहुत अच्छा। बहुत अच्छा लगा। क्या बोलोगे बेटा? अच्छा लगा भाग के। अच्छा। और क्या बोलोगे, संदेशा क्या दोगे सबको? प्रैक्टिस करनी चाहिए डेली। प्रैक्टिस करनी चाहिए। क्या नाम है आपका? ગરીબા। તો આપણી પાસે બાળકો કે જે બાળકો કહેવાય કે સવાર સવારમાં કહેવાય કે 4 વાગ્યાથી આવીને કહેવાય કે દોડવા માટેની કહેવાય કે તેઓએ સવારથી જ કહેવાય કે થામી લીધું હતું કે આજે પહેલો બીજો ને ત્રીજો નંબર લઈને આવવાના જ છે અને મહેનત ફૂલ તે લોકો કરી છે અને એક સંદેશો આપી રહ્યા છે કે સવારે વહેલા ઉઠો અને સવારે વહેલા ઉઠીને કહેવાય કે જોગિંગ કરો અને હેલ્ધી ફૂડ રહો અને જેથી કરીને આપણું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે। હું મારી વાતને અહીંયા સમાપન કરીશ। અમારા સહયોગી અશ્વિન રાઠોડ સાથે ચૌહાણ બીબીએન ન્યૂઝ વડોદરા, ગુજરાત।